સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો જસદણ એસટી ડેપોના ડ્રાઈવરનું મોત થયાના મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે। બસની અંદર ફાંસો ખાતા ચકચાર મચી ગઈ છે। જાલોદ રાજકોટ જસદણ બસના ડ્રાઈવરનું મોત 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો। હાજર ડોક્ટરો દ્વારા ડ્રાઈવરને મૃત જાહેર કરાયો હતો। ડ્રાઈવર મહેસાણા જિલ્લાના વસઈ ગામનો રહેવાસી હતો। મૃતકના બે નાના બાળકો અને પત્નીનું પણ કલ્પાંત તેમજ પરિવારમાં શોકનો કહી શકાય માહોલ ફરી વળ્યો છે। તાત્કાલિક એસટી ડેપોના સ્ટાફ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ફાંસો ખાવાના કારણ શંકાના દાયરામાં મૃતકના સગાઓના મૃતક ગજેન્દ્રસિંહ ચાવડાને અધિકારીઓના દ્વારા નોકરીમાં ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે। કંટાળીને તેને ખાસ છેલ્લે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે। મૃતકના પરિજન ગઈકાલે મોડી રાત્રે જાલોદ પહોંચ્યા, જ્યાં તેઓએ ગજેન્દ્રસિંહનો પાર્થિવ દેહ લેવાનું ના પાડતા જણાવ્યું હતું કે પોલીસ જ્યાં સુધી મૃતકના ઉચ્ચ અધિકારીઓ પર તપાસ કરી કોઈ નક્કર કાર્યવાહી હાથ નહીં ધરે ત્યાં સુધી અમે પાર્થિવ દેહ લેવાના નથી અને ખાસ પોલીસ અધિકારીઓએ તેમને તપાસ કરી ન્યાય આપવાની હૈયા ધારણ આપતા પરિવારે મોડી રાત્રે પાર્થિવ દેહ સ્વીકારી અને પોતાના વતન જવા રવાના તેઓ થયા। જાલોદ ખાતે મૃતક પોસ્ટમોર્ટમ ખાસ તેમનું કરવામાં આવ્યું। પોલીસ અકસ્માતમાં મોતનો ગુનો નોંધીને ખાસ આગળની તપાસ પણ હાથ ધરી છે। अर्जनजी गाम वसाई गजेन्द्रजी अमारो भत्रीजो थाय छे અને આ રીતના વારંવાર ત્રાસ હતો। આવીને ઘેર આવીને કહેતો હતો 2-3 વખત મને કહી ગયેલો છે અને મેં કીધું અને આ તપાસ કાયદેસરની કડક થવી જોઈએ। કોણ ત્રાસ આપતું હતું એવું જાણવા મળ્યું? ડેપો મેનેજર જે હોય ડેપો મેનેજર ત્રાસ આપતો હતો કાયદેસરની। પણ શું કયા ગામનો ડેપો મેનેજર? જસદણનો ડેપો મેનેજર। કાયદેસરની તપાસ થવી જોઈએ, કાયદેસરની તપાસ કમ્પ્લીટ થવી જોઈએ, વ્યવસ્થિત બિલકુલ ચૂક ના રહેવી જોઈએ, ન્યાય કાયદેસરનો મળવો જોઈએ। આપનું નામ? આપનું નામ અર્જનજી। મારું નામ જગદીશ ચાવડા। જે અત્યારે બનાવ બન્યો છે બનાવ જાલોદ ડેપોમાં બન્યો છે। તો પણ બસ મારો ભાઈ નાનો ભાઈ છે વસઈ ગામનો વતની, તે બસ ચલાવતો જસદણ ડેપોમાં, નોકરી એમની જસદણ ડેપોની હતી પણ જસદણ ડેપોમાંથી ગમે ત્યાં ડ્યુટી હોય એમની વારંવાર આવી ડ્યુટી ચેન્જ થતી રહેતી। ઓ ટાઈમ વધુ થતો, એમનો ટોર્ચરિંગ સ્ટાફનું કહો કે મેનેજર એટીઆઈ પેનલ થ્રુ કર્મચારીઓ થ્રુ આ રીતના રહેતું। ડીઝલ બાબતે બી રહેતું। ગઈકાલે બી એમને એ રીતના પ્રોબ્લેમ થયો કે સવારે એમને નોકરીથી ઉતર્યા 12:30, બપોરે નોકરીથી ઉતર્યા છે, સાંજે 5:30ની ડ્યુટી લગાવી છે બીજી। એટલે આ કઈ રીતનો સમય શિડ્યુલ બનાવે છે કર્મચારીઓ વિરુદ્ધ કે સ્ટાફને આ રીતના માનસિક ત્રાસ રહે, નહીં આરામ। ચૂલમાં 9 કલાકનો આરામ જોઈએ, 9 કલાકના આરામની જગ્યાએ 3-5 કલાકનો વચ્ચે ગેપ જ છે, એમાં રેસ્ટ કેટલું ફ્રેશ થવાનું કે રેસ્ટ લેવાનું આ રીતના વારંવાર થતું છે। અને ઘણી વખત તો અમને બી કહેતા એક જ ગામમાં રહેવા છતાં બી અમને મળવા માટે એનો ટાઈમ નહોતો મળતો, ઘરે ખાવાનો ટાઈમ ના રહે। ઘણી વખત તો અમને એવું કહે કે હું નોકરીથી રજા ઉપર આવ્યો છું ભાઈ મળીએ, પણ ત્યારે મળવાનું ફોન કરીએ ત્યારે તો ભાઈને નોકરી બોલાવી લીધો હોય। ઘણી વખત આ રીતના થયેલું છે, છેલ્લા નોકરી કરે છે 3-3.5 વર્ષથી પણ। અને કાલે બી આ જ રીતનો ઇસ્યુ થયેલો, રાતે 400-500 5 કલાકના રેસમાં 500 કિલોમીટરનો રૂટ મળી જાય રાતે, આખી રાત ડ્રાઇવિંગ કરવાનું કઈ રીતના પોસિબિલિટી? એટલે આવો કેવો માનસિક ત્રાસ, આવી કેવી નોકરી? તો જે કાયમી કર્મચારી નહીં એનો મતલબ એ નહીં કે એમની જોડે આ રીતનું ખરાબ વર્તનથી નોકરી કરાવવાની। એ બી માણસ છે, માણસની રીતે નોકરી કરવાની હોય, એ રીતના ડ્યુટી આપવાની હોય, એની જગ્યાએ ઊંધો માનસિક ટોર્ચરિંગ છે। એના માટે થઈને અમારે મારા ભાઈના માટે પૂરેપૂરો ન્યાય જોઈએ છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ગજેન્દ્રભાઈ સાથે આપની છેલ્લે વાત ક્યારે થઈ હતી? મારે ગજેન્દ્રભાઈ જોડે વાત કરે બી 3 મહિના ઉપર થઈ ગયું। ના, આજે છેલ્લે એમને કોઈના સાથે તમારા પરિવાર સાથે વાત થઈ એવું કોઈ જાણવા મળે છે આપને? અત્યારે કોઈ વાત થઈ નથી, અમારે ભાઈબંધો જોડે વાત થઈ છે એમને, પણ અત્યારે સવારથી વાળી વાત થઈ નથી હમણાં। મારું નામ નાગેન્દ્રસિંહ। મારા ભાઈ જ્યારે ઘરે આવતા
ત્યારે એ ઘણીવાર અમને કહેતા કે અમને ડેપોમાંથી ડેપો મેનેજરનો ને બધાનો ત્રાસ આપવામાં આવે છે, રજાઓ નથી આપતા, રજાઓ ઉપર આવીએ તો એમને ઘણીવાર પાછા બોલાવી દે અને ડીઝલનામાં વધારે જીવ હા ના એ રીતે કંઈ મેમોએ પણ ઘણીવાર આપતા. એ રીતનું ડેપો મેનેજરને ત્યાં ત્રાસ આપતા હતા, શારીરિક અને માનસિક. અમારા ભાઈને રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાવી લેતા, કહે છે કે ડ્રાઈવરો નથી, આમ નથી, તેમ નથી, કંઈ પાછા બોલાવી લેતા હતા એમને. કયા રૂટની ગાડી ચલાવતો હતો? એ રોજ અલગ અલગ નાઇટો મૂકતા હતા. અમને તો એવું પણ જાણવા મળ્યું કાલે 12:30 એ નોકરી પૂરી કરીને આવ્યા અને સાંજે 5:30 તો એમને આ 300-400 કિલોમીટરનો રૂટ આપી દેવામાં આવ્યો. સલંગ નોકરી આપવામાં આવી, એમને 8 કલાકનો આરામ પણ આપવામાં નથી આવ્યો. આવા બનાવ પહેલાં પણ બનેલા છે? હા, પહેલાં પણ અમારા ભાઈ ઘણીવાર આ ઘરે આવેલા પાછા જતું રહેવું પડતું હતું, અચાનક રજા કેન્સલ થઈ જાય એટલે. બીજી શું સમસ્યા હતી? એમને 10-15 દિવસે ઘરે આવવા મળે ના મળે એવું હતું હતું. આપનું નામ? મારું નામ નાગેન્દ્રસિંહ ચાવડા. તો જે પ્રકારની આ દુઃખદ ઘટના ઘટી ગઈ છે અને તેના ખાસ પૂરી કહી શકાય કે સમગ્ર માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા પણ જોડાઈ ગયા છે. ચોક્કસથી નેહલ શાહ જોડાયા છે, તેમની સાથે ચોક્કસથી વાત કરીશું. નેહલ, આપને અવાજ આવી રહ્યો છે? જી નેહલ, અમને ચોક્કસથી જણાવશો કે સમગ્ર ઘટના શું છે? પહેલા આપણે તેની વિગતવાર વાત કરીએ. આ ગજેન્દ્રસિંહ ચાવડા જે છે તે જસદણ ડેપોમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે અને તેમના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓ પરમેનન્ટ ડ્રાઈવર તરીકેની નોકરી નથી કરતા, ટેમ્પરરી નોકરી પર છે. અને તેઓ પરથી આવ્યા, એક ટ્રીપ મારી આવ્યા હતા અને 4-5 કલાક જ થયા હતા અને ઇમિડિયેટ તેમને ઝાલોદની ટ્રીપ આપી દેવામાં આવી રાજકોટ ડેપોમાંથી. અને જસદણથી દાહોદ ઝાલોદ જો જોઈએ તો 300-350 કિલોમીટર ઉપરનું ડિસ્ટન્સ થાય છે. અને એમના પરિવારજનોના કહેવા મુજબ કે 8 થી 9 કલાકનો આરામ તેમને નોકરીમાં હોવો જોઈએ, પરંતુ માત્ર 3-4 કલાકની નોકરી કર્યા બાદ જ તેમને ઇમિડિયેટ બીજી નોકરી સોંપવામાં આવે છે. 12:30 વાગે આવ્યા સોંપને સાંજે 5 વાગે ફરી નોકરી આપી દેવામાં આવે. બીજું કે પરિવારજનોનું એ પણ કહેવું છે કે વારંવાર તેમના ઇમિડિયેટ ઓફિસર એટીઆઈ છે કે ડેપો મેનેજર છે કે ડીસી છે, આ લોકો દ્વારા એમને ટોર્ચર કરવામાં આવતા. તેઓ રજા લઈને ઘરે આવતા તો અડધી રજામાંથી આવી રજા ના આપે, આવી જવું પડે, નોકરી ચાલુ છે એમ કરીને બોલાવી આવતા હતા. તેમને ડીઝલ જોડે નથી આપતી, ડીઝલ વધારે વપરાય છે એમ કરીને પણ અગાઉ મેમો આપવામાં આવ્યા છે. અને તદુપરાંત તેઓ કોઈ પણ કામ કરે તો એમ તેમ પ્રકારે ભૂલ કરવી, તેમને ઓવરટાઈમ ડ્યુટીઓ આપવી અને ટોર્ચર કરતા હતા એવો પરિવારે તેમના ઉપર આક્ષેપ લગાવ્યો છે. અને ગઈકાલે જે ડ્રાઈવર જસદણથી ગજેન્દ્રસિંહ ચાવડા જે ગાડી લઈ અને ઝાલોદ આવી ગયા, ત્યાં તેમને ઓછું આવી ગયું અને આ મેન્ટલ સ્ટ્રેસ ભોગવતા હશે એના કારણે તેમને બસમાં સુસાઇડ કર્યું. અને આ બાબતની જાણ તેમના સાથી કંડક્ટરે તરત જ ઇમિડિયેટ પોલીસને જાણ કરી તેમને દવાખાને લઈ જવામાં આવ્યા, પણ ત્યાં તેમને મૃત ઘોષિત કરાયા. અને સાથી કંડક્ટરે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ બધી રજૂઆત કરી અને જે તેમની જોડે રસ્તામાં આવતા વાત થઈ છે તે ડિટેલ વાતચીત કરી અને બધું જણાવ્યું હતું. પરંતુ તેમને મૃત ઘોષિત કર્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ પૂર્ણ કરાવ્યું હતું અને મોડી રાત્રે ગઈકાલે તેમના પરિવારજનો ઝાલોદ આવ્યા હતા અને તેમને તેમના ઇમિડિયેટ ઓફિસર એટીઆઈ હોય કે ડેપો મેનેજર હોય કે ડીસી હોય, જે પણ હોય, જે પણ દોષિત હોય કે તેમને ટોર્ચર કરવામાં કે આવી રીતની નોકરી ઇમિડિયેટ આપવામાં તેમના ઉપર એક્શન ના લેવાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ બોડી લેવાની સ્વીકારવાની ના પાડી હતી. તેમના પાર્થિવ દેહને સ્વીકાર્યો નહોતો. મોડી રાત સુધી પોલીસના અધિકારીઓ ઝાલોદ હોસ્પિટલ ઉપર જઈને સીએચસી સેન્ટર ઉપર તેમના પરિવારજનો સાથે વાતચીત કરી અને પછી તેમને હૈયાદરણ આપ્યું હતું કે આ મામલે અમે ઇન્કવાયરી કરીશું અને જે પણ દોષી હશે તેની તપાસ કરી અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરીશું અને એક્શન લઈશું તેવી હૈયાદરણ આપતા મોડી રાત્રે 12-1 વાગ્યા પછી પરિવારજનોએ મૃતકની બોડી સ્વીકારી હતી અને પરિવારજનો મૃતકની બોડી લઈ અને મહેસાણાની પાસે વસઈ ગામ છે ત્યાં લઈને રવાના થયા હતા. જી નેહલ, હું તમને ચોક્કસથી એ પણ પૂછવા માંગીશ કે જે રીતે હાલ માહિતી મળી રહી છે આ ખૂબ જ કહી શકાય દુઃખદ ઘટના ઘટી ગઈ છે, પરંતુ આ બધી જ ઘટનાની પાછળ જે ડેપો મેનેજર ઉપર હાલ જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તેમની સાથે કોઈ વાતચીત થઈ કે કેમ? જી રૂચા, ડેપો મેનેજર એકચ્યુઅલી દાહોદ જિલ્લામાં નથી
આ જસદણની ઘટના છે, એટલે સૌરાષ્ટ્રનું જે જસદણ ડેપો છે જી ત્યાંના ડેપો મેનેજર છે અને આ ઘટના બની છે તે બસ લઈને ઝાલોદ ડેપોમાં દાહોદ જિલ્લામાં આવ્યા બાદ પણ તેમના પરિવારજનોમાં તેમના મોટા ભાઈ જોડે વાત થઈ, પછી જી. તેમના કાકા જોડે પણ વાત થઈ, તેમના કાકાના પુત્ર, તેમના બ્રધર વાત ત્રણનું કેવું છે આ કોઈ પણ જાતનો નશો નથી કરતો, કુલ સીધો વ્યક્તિ, આડત્રીસની ઉંમર, તેમના 2 નાના બાળક, પત્ની છે અને એકદમ આ માં તેને લાવવામાં પ્રેશર કરવામાં આવતું હતું તેના કર્મચારીઓ દ્વારા, જેના કારણે તેને આ પગલું બન્યું. જી બિલકુલ અહેન, અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જેમ તેમના પરિવારજનો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે આ પ્રથમવાર તેવું નથી કે તેમને ના માત્ર 8 કલાકનો રેસ્ટ પણ નથી મળ્યો. અગાઉ પણ અમને ઘણીવાર એવું કર્યું છે કે તેમને